રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ આપનું થઈ શકે છે ગઠબંધન। વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનું આ સૂચક નિવેદન। ચૂંટણીમાં એક થઈને લડીશું તો ચોક્કસ જીતીશું તેવું નિવેદન અનંત પટેલે આપ્યું છે। અલગ અલગ લડીશું તો બંને પક્ષને નુકસાન થશે। બંને પક્ષના આગેવાનો વચ્ચે બેઠકો ચાલી રહી છે તેવું અનંત પટેલે નિવેદન આપ્યું છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન થઈ શકે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આ સૂચક નિવેદન આપ્યું છે। ચૂંટણીમાં એક થઈને લડીશું તો ચોક્કસ જીતીશું તેવી વાત અનંત પટેલે કરી છે। અલગ અલગ લડીશું તો બંને પક્ષને નુકસાન થશે તેવી વાત અનંત પટેલે કરી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન થઈ શકે છે અને ભાજપ પર આની કેટલી અસર પડશે તેને લઈને પણ જોવાનું રહેશે, કેમ કે અનંત પટેલે આ સૂચક નિવેદન આપ્યું છે। બંને સાથે લડીશું તો જીતીશું તેવી ચોક્કસ જે વાત અનંત પટેલે કરી છે। આમ આદમી પાર્ટી સાથે પણ અમારી વાતચીત ચાલુ છે। અમે સાથે રહીને ચૂંટણી લડીશું, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિરોધમાં લડશે, ત્રિપાંખીયો જંગ થશે તો બંનેને નુકસાન થશે। એટલે અમારા ઉપલા જે પણ નેતાઓ છે એમના દ્વારા એમની સાથે વાતચીત ચાલુ છે। કઈ રીતે રણનીતિ રણનીતિ રહેશે કે બંને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડે એવી રણનીતિ રહેશે। તો આપણી સાથે વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। વિજય, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનની વાત અનંત પટેલે કરી છે। બિલકુલ, જ્યારે કોઈ પણ પ્રકારે ચૂંટણીની જાહેરાત થાય ત્યારે સૌથી પહેલા ચર્ચા એ થાય છે કે ક્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે આવશે। નેતાઓ નિવેદનબાજી કરે છે, પરંતુ ક્યારે ગઠબંધન થાય છે, ક્યારેક તૂટી જાય છે, કારણ કે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે અત્યારે વર્તમાનમાં કેન્દ્ર લેવલ દિલ્હી વિધાનસભાની ચૂંટણી હોય, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનનો કોઈ મનમેળ પડતો નથી। દર વખતે બોલવામાં આવે છે, જાહેરાત કરવામાં આવે છે, પરંતુ થાય છે અને તૂટી જાય છે। પરિસ્થિતિ આ પ્રકારે વિધાનસભામાં ગુજરાતમાં રહી હતી અને હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ છે કે જેમાં જૂનાગઢ મનપા હોય, 66 મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને અન્ય જે પેટા ચૂંટણીઓની જાહેરાત થયા બાદ એ ચર્ચા ચાલી રહી છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સાથે મળીને ચૂંટણી લડે તો જ ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકશે। પરંતુ વાસ્તવિકતા એ ક્યારે અમલીકરણ થશે તેને લઈને છે। પરંતુ અત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે એ પ્રકારનો એક આશાવાદ વ્યક્ત કર્યો છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો સાથે મળીને લડશે તો ચોક્કસપણે બંને પાર્ટીને ફાયદો થશે અને તો જ ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકાશે। અને આ બાબતે પ્રદેશના જે મોવડી મંડળ છે તેમની સાથે ચર્ચા ચાલી રહી હોવાની વાત પણ તેમણે કરી છે। ઉલ્લેખનીય બાબત એ છે કે નવસારી, વલસાડ અને તાપીની કુલ મળીને જે 5 જેટલી જે નગરપાલિકાઓ છે તેની ચૂંટણી પણ જાહેર થઈ છે। તો સંભવિત રીતે દક્ષિણ ગુજરાતની અંદર છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરે તે પ્રકારના પ્રયાસ અનંત પટેલ કરી રહ્યા છે। અનંત પટેલ આ નિવેદન આપ્યું તે ઘણું સૂચક છે, પરંતુ જોવાનું એ પણ રહેશે કે પ્રદેશ કક્ષાએથી કોંગ્રેસના નેતાઓ શક્તિસિંહ ગોયલ સહિતનું જે મોવડી મંડળ ઉપરાંત જે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે આ બાબતે ખરેખર કોઈ નિર્ણય કરે છે કે કેમ તેને લઈને હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ રહી, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ ચર્ચા ફરી જામી છે। જી બિલકુલ, આભાર વિજય જોડાયા તે બદલ। તો આપની સાથે ઈશુદાન ગઢવી જોડાઈ ગયા છે, આપના નેતા ઈશુદાનભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અનંત પટેલે જે સૂચક નિવેદન આપ્યું છે, કોંગ્રેસ અને આપના ગઠબંધનની વાત કરી છે, ઈશુદાનભાઈ આપની પ્રતિક્રિયા? નહીં, બિલકુલ અનંતભાઈની વાત સાથે મતલબ અનંતભાઈને એવું લાગતું હોય તો એની સાથે સહમત છું કે વાત સાચી છે ભાઈ, કે ભાઈ કઈ રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ લડે તો ભાજપને વધારે ફાયદો થાય। તો અમારું તો ઉદ્દેશ એ જ છે કે સતત પેલું ભાજપ અહીંયા તમે વિચાર કરો 2 વર્ષ સુધી ચૂંટણી ન આવવા દીધી ભાજપે એટલી હદે કરપ્શન કરે છે। હમણાં 8મા ધોરણમાં ભરતી દીકરી શિક્ષણ ફી ન હોવાની એની આપઘાત કરવો પડે। એટલે આ રાવણ જેવા શાસનને હટાવવા માટે અમારી પૂરી તૈયારી છે આમ આદમી પાર્ટીની, અને અમે પણ એ બાબતે એગ્રી છીએ કે માની લો કોંગ્રેસ અમારી પાસે પ્રસ્તાવ લાવે છે તો કોંગ્રેસ વાતચીત કરે તો 100% ગઠબંધનની ફાયદો થતો હોય તો ગઠબંધન કરવા માટે આમ આદમી પાર્ટી તૈયાર છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ। સવાલ એ છે કે એટલે ચોક્કસ કરવું પડે। જો તમે જુઓ લોકસભામાં મારું ગઠબંધન હતું, પછી ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત મેં 6 વિધાનસભામાં પણ
આમ આદમી પાર્ટીએ ઉભા નથી રાખ્યા, એ કોંગ્રેસને ટેકો આપ્યો હતો. જોકે હાલાકી 6-6 પાછી ભાજપે જીતી, પણ એટલી ચોક્કસ છે કે કોંગ્રેસે લડવાની કોશિશ કરી તો આમ આદમી પાર્ટી એમાં ભેગી જ હતી. તો કહેવાનો મતલબ એ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, જો અનંતભાઈ કહેતા હોય કે જો ભેગા લડવાથી ફાયદો થાય, તો આમ આદમી પાર્ટીના એક પ્રદેશ અધ્યક્ષ તરીકે હું કહું છું કે કોંગ્રેસ પ્રસ્તાવ લાવશે તો વિચારાશે અને અમે તૈયાર છીએ. ઈસુદાનભાઈ, અગર જો કોંગ્રેસ અને આપનું ગઠબંધન થઈ જાય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પર તેની કેટલી અસર પડશે? જો એક સ્વાભાવિક છે કે એક વોટ ડિવિઝન છે એ શક્યતા સાવ ઘટી જાય. આમ તો સૌ પાર્ટીના અલગ અલગ વોટ હોય છે, પરંતુ જયારે 2 વોટ ભેગા થાય તો એનાથી ફાયદો ખૂબ થાય, કારણ કે ભાજપથી લોકો ત્રાસીમામ પોકારી ગયા. તમે વિચાર કરો, આ 66 નગરપાલિકામાં ભાજપે 2 વર્ષથી ચૂંટણી આવવા નથી દીધી. એણે લોકતંત્રની હત્યા કરી નાખી છે અને એમણે શું કર્યું, વહીવટી શાસન લાદી દીધું. અત્યારે કેટલી નગરપાલિકા પાસે ભાજપના નેતાઓના જે હાથમાં હતી, નગરપાલિકા પાસે વીજળીના બિલ ભરવાના રૂપિયા નથી અને ભાજપના નેતાઓ માલામાલ થઈ ગયા છે. તમે જુઓ, ચારે બાજુ ગંદકી, રોડ રસ્તાના કામો, ક્યાંય ઠેકાણા નથી. કોઈ વસ્તુની અત્યારે સ્ટ્રીટ લાઇટથી તમે જોઈ લો, હમણાં હું રાજુલા અને નગરપાલિકાઓમાં ફરી રહ્યો હતો, એટલી હાલત ખરાબ છે કે આપણે દયનીય થાય કે પ્રજાને કઈ રીતે આ પ્રજા જીવતી હશે. તો આવા હાલ ભાજપે કરી નાખ્યા છે. તો બટ નેચર જે ભાજપની વિરુદ્ધ પ્રજાનો માહોલ છે, તો એમાં વોટ ડિવિઝન ન થાય, જેમ અનંતભાઈએ વાત કરી એની સાથે હું સહમત છું. વોટ ડિવિઝન થશે તો નુકસાન થવાની શક્યતા બંનેને છે. ઈસુદાનભાઈ, જો અલગ અલગ લડશે તો ભાજપને જીત નિશ્ચિત માની શકાય? નહીં, ભાજપ જીતે એવી શક્યતાઓ બહુ ઓછી છે. અને ભાજપ તો અત્યારે શું છે, સામ દામ દંડભેદ ચાલુ કર્યું છે. ભાજપ હવે ઉમેદવારોને ધમકીઓ આપશે, સામેવાળાને ઉમેદવારોને ફોરશે, જ્ઞાતિના આગેવાનોને કામે લગાડશે, જાતિના આગેવાનને કામે લગાડશે, ધર્મના આગેવાનોને. એને તો સરપંચની ચૂંટણીઓને તો એમાં એવા જ ધંધા કરે છે જે ખરેખર પ્રધાનમંત્રી સાંસદની ચૂંટણીમાં. એટલે ભાજપ એના અચકંડા અપનાવશે, પણ પ્રજાએ સમજવાની જરૂર છે, પ્રજાએ જાગૃત થવાની જરૂર છે કે ભાઈ 30 વર્ષમાં આપણે પામ્યું શું? સારા રોડ રસ્તા ન હોય, ગટર વ્યવસ્થા સારી ન હોય, પાણીની વ્યવસ્થા સારી ન હોય, વીજળીની વ્યવસ્થા સારી ન હોય અને વેરા ડબલ કરી નાખે છે અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. તો આ ભાજપને લાવીને શું થશે? એટલે મને નથી લાગતું ભાજપ આ વખતે કંઈ પરફોર્મ કરી શકે. એટલે અને આમ આદમી પાર્ટીની સરકાર 8 તારીખે અહીંયા દિલ્હીમાં પણ બની રહી છે મજબૂતાઈથી, અને મને પૂરો વિશ્વાસ છે કે એની અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીને ફાયદો થશે. જી બિલકુલ, આભારી સુદાનભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન થાય તો સુદાનભાઈએ આ પ્રતિક્રિયા આપી છે કે તેમનો સાથ હશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર છે. તો આપણી સાથે મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લઈને જે અનંત પટેલે નિવેદન આપ્યું છે, કોંગ્રેસ અને આપનું ગઠબંધન થશે તો ચોક્કસપણે જીત મેળવીશું, આપની પ્રતિક્રિયા? બેસ ભાગોળે છાસ છાગોળ જેવી વાર્તા છે. કારણ કે અનંત પટેલ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ આ ગઠબંધન થાય કે ન થાય એના માટે નક્કી કરનાર એ સત્તાધીશ નથી. એટલે સત્તાધીશો બીજા છે કોંગ્રેસના, એ લોકો નક્કી કરવાનું છે. તો અનંત પટેલના નિવેદનને આટલું ગંભીરતાથી લઈ અને એની પર ભારતીય જનતા પાર્ટી પ્રતિક્રિયા આપે મને પણ યોગ્ય નથી લાગતું. બીજું કે અનંત પટેલ ના કહેવાથી જો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ ભેગા થઈ શકતા હોય ને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભેગા થવાથી જો એમનો ફાયદો થતો હોય એવું મને એટલા માટે નથી દેખાતું કે લોકસભાની ચૂંટણીની અંદર પણ તેઓ ભેગા જ હતા બંને, અને છતાં પણ ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારો પ્રચંડ લીડથી જીત્યા છે. એટલે ભેગા થાય કે ન થાય, આ વિઘટનકારી તત્વો છે જેને પ્રજાએ મતદારે જાકારો આપેલો છે, એવા વ્યક્તિઓ કે એવા નેતાઓનો સમૂહ છે કે જેને કોઈ સ્વીકારતું નથી. ભલે પક્ષમાં એક પક્ષમાં કે બીજા પક્ષમાં જ ભેગા થાય, એનો કોઈ ફરક પ્રજાને પડતો નથી. અને પ્રજા ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી પસંદ કરતી આવી છે. ભલે સ્થાનિક સ્વરાજ્ય હોય કે લોકસભા હોય, વિધાનસભા હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન, કોઈ પણ ચૂંટણીઓ હોય, તમામ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી જલવંત વિજય મેળવતી આવી છે અને આ વખતે પણ મેળવશે. યજ્ઞેશભાઈ, કોંગ્રેસ અને આપના ગઠબંધનની તૈયારી ઈશુદાનભાઈ ગઢવીએ પણ બતાવી. ઈશુદાનભાઈના હાથમાં શું સત્તા છે ભેગું કરવાની?
એ બી એ જ પરિસ્થિતિમાં છે જે અનંતભાઈ પરિસ્થિતિમાં છે. સત્તા ઉપરવાળાના હાથમાં છે. ઈસુદાનભાઈ તો હમણાં એવું પણ બોલતા હતા કે રાવણરાજ બેસાડ્યું છે. રાવણરાજ બેસાડ્યોનો મતલબ ગુજરાતની અંદર જે સત્તા આપી છે, ગુજરાતના 1,62,00,000 નાગરિકોએ જે મત આપ્યા ભારતીય જનતા પાર્ટીને, અને એના કારણે ગુજરાતની અંદર 156 ધારાસભ્ય આવ્યા અને ગુજરાતની અંદર સત્તા આપી છે. એટલે ગુજરાતની અંદર જે મતદાતાઓએ મત આપ્યા ને, એ મતદાતાઓનું અપમાન કરી રહ્યા છે ઈસુદાનભાઈ, ગુજરાતના નાગરિકોનું અપમાન કરી રહ્યા છે ઈસુદાનભાઈ. બિલકુલ આભાર યજ્ઞેશભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. એટલે કે ગમે તે કરે પ્રજા આ લોકો પર વિશ્વાસ નહીં કરે તેવું યજ્ઞેશ દવે નિવેદન આપ્યું.